નમસ્તે. આજે છે આપણે અનીડા ગામ, તાલુકો છે કુકાવાવ, જિલ્લો અમરેલી અને ખેડૂત શ્રીનું નામ છે આપણે સાગરભાઈ નાનજીભાઈ કણસાગરા. અનીડા ગામ તમે જોઈ રહ્યા છો. આજે તારીખ છે 26/11/2025. એટલે માવઠા પછી આજે આપણે 10 કે 15 દિવસ પછી આપણે ઉભેલા છે. 1 મહિના પછી આપણે આજે ઉભેલા છે આ ખેતરની અંદર. બરાબર, અત્યારે તમે જોઈ શકો છો આ જે ખેતર છે અંકુર પુષ્કર કપાસ છે. તમે નજીકથી બતાવો તમને ખ્યાલ આવી જાય. આ બધા છોડમાં જરાક આમ ફેરવી લો. બરાબર, આજની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આપણી સાથે બીજા એક ખેડૂત પણ છે કે જેમનો બાજુમાં કપાસ બીજો વાવેતર કરેલો છે, અન્ય કપાસ વાવેતર કરેલો છે. આ કપાસની અને ગામમાં બીજા કપાસ જે વાવેતર થયેલા છે અને આ અંકુર પુષ્કરની આ પરિસ્થિતિમાં તમને શું ફરક લાગે છે? પરિસ્થિતિમાં તો આ અમારા માટે ગામમાં વવાય છે, પણ આ મારી બાજુમાં આ ફિલ્ડમાં અત્યારે છે એ અમે ઝીંડવા ગણ્યા 200 ઝીંડવાની આજુબાજુ ઝીંડવા નીકળ્યા અને બીજા કપાસ કરતા વધુ સારો અને લીલો કપાસ છે. અને મારે એની બાજુમાં મારું ફિલ્ડ છે. પાછળ બતાવો. પાછળ ભાઈનું ખેતર છે, એમાં ખરાબ થઈ ગયો છે. કપાસ 12 મણે પૂરું થઈ ગયું. 12 મણ ખાલી કપાસ આવ્યો એમાંથી, અને હવે કપાસ કાઢી નાખવાનો પૂરો થઈ ગયો. તમે જોઈ શકો. બરાબર, આ અંકુર પુષ્કર છે. તમે આની ખાસિયત તમને કહી દો તો આનો તમે ખુલ્લા પછીનો રૂપ રંગ જો, મને એમ લાગે છે કે આવો કપાસ કોઈ ખુલેલો તમે જોયો આ વર્ષે? ખુલેલા ઘણા છે, મારી બાજુમાં ખુલેલો છે, પણ હું છે ટૂંકમાં આમાં ઝીંડવાની જાજા ઝીંડવા છે, વધુ લીલી જાત છે. લીલી જાત છે. કપાસ જાશે નહીં, ફૂલવામાં પણ ખૂબ સારો છે. પછી અત્યારે બધા જ કપાસ પૂરા થઈ ગયા છે. બરાબર, પરંતુ કપાસની સરખામણીમાં તમે જોશો તો આજે આ કપાસ છે હજી નવું ચાલુ છે. બરાબર, આના પત્તા બધા નવા આવે છે. આખો કપાસ તમે જો તો અત્યારે ગ્રીન ઉભેલો છે. અત્યારે આ પરિસ્થિતિમાં એક પણ કપાસ આજની તારીખની અંદર લીલો નથી. પરંતુ તમે જોઈ શકો છો આજે લોકોના 10 મણ 8 મણ કપાસ થઈને પૂરા થઈ જાય છે. બરાબર, પરંતુ આ કપાસ છે તો અત્યારે તમે જોઈ શકો 200 ની આજુબાજુ ઝીંડવા અત્યારે આની અંદર તૈયાર છે. આ વખત કપાસનું ઉઠાવને લીધે. બરાબર, પણ આજે તમે 26 નવેમ્બર 2025 ના દિવસે તમે જોઈ શકો છો કે ક્યાં પરફોર્મન્સથી આ કપાસ આખો ઉભો. તમે આખો આ બાજુ આવીને બતાવો તમે જરા. જો આ એની સાઈડની ડાળી છે, પણ તમે જો અઢળક ઝીંડવા આની અંદર લાગે છે. બરાબર, ખેડૂતો માટે જે ખેડૂત એક વખત પુષ્કરનું આનું વાવેતર કરે છે કપાસ છોડતા નથી, એનું કારણ એ છે કે આની અંદર બિલકુલ રોગ જીવાત ઓછો આવે. સિરીજોની અંદર આની અંદર ઝીંડવા બેસે છે. એક ઝીંડવાનું વજન છે તો તમારા 5.5 ગ્રામની આજુબાજુ તમને મળી જાય. વજનદાર પણ સારા મળે. વીણવાની અંદર ખૂબ સારો છે. તમે આની ફાટથી તમે જોઈ શકો છો. બરાબર, અત્યારે કપાસ લીલો ઉભો છે, ખુલી ગયો છે. નવા ટૂંકમાં તમારે લાંબા સમય સુધી પણ આની અંદરથી ઉત્પાદન લેવું હોય તો એના માટે ખૂબ જ બહેતરીન આ જાત છે. તમને આયા નહીં પરંતુ બાજુમાંથી પણ તમને બતાવી દો તો તમને ખ્યાલ આવી શકો છો. બરાબર, બધો જ કપાસ અત્યારે તમારે આખો લીલવણો ઉભેલો છે. જરા પણ 9 ઝીંડવાની મિનિમમ અત્યારે આ સિરીજો લાગેલી છે. આ કપાસની પણ તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતનો આખા કપાસ છે તો આ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, કપાસની અંદર કપાસને તમે કહી શકો કે સૌથી જબરદસ્ત પુષ્કર. તમે બધા લોકો પણ અત્યારે વિડીયોના માધ્યમથી મારા કરતા પણ 1.5 ફૂટ ઊંચો આ 7 ફૂટની હાઈટનો અત્યારે કપાસ જો એની અંદર ઝીંડવા જે લાગે છે આની તમે કુણપ તમે જો તો બધી જ વસ્તુ તમે એક જો તો એક વસ્તુ તમે ભૂલી જાઓ. સાથે તમને બીજા છોડ તમને બતાવો, બીજી લાઈનની અંદર પણ બતાવી દો તો ખ્યાલ આવી જાય. આ તમે જો આ છોડ. બરાબર, તો વિનાટની અંદર તમે જો ખ્યાલ આવી જાય, ખાલી હાથ મારો આખો કપાસ તમારા હાથની અંદર આવ્યું છે. સાથે તમે પાછળ જો તમને ખ્યાલ આવી જાય કે લોકો પસંદગી તો આપણું આખું વર્ષ છે એ આપણે હારી જતા હોય. આ અન્ય કપાસ છે, તમે જોઈ શકો છો. આજે આની અંદર કંઈ નથી બચ્યું 26 નવેમ્બર 2025 ના. અને આ તમે જો અહીંથી ફરીને આ અંકુર
પુષ્કળ કપાસ છે. હવે નક્કી તમારે કરવાનું છે. ઉત્પાદન લઈ આવવું છે તો આપણે